આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ભારત પહેલો દેશ છે જેમને બધી જ વ્યવસ્થાઓ થકી આપણા નાગરિકોને પાછા લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણે આ પહેલી વાર નહીં, યુક્રેનમાં બી આપણે જોયું છે કે મોદી સાહેબે જે પ્રકારે વાતચીત કરીને યુદ્ધ રોકાવીને આપણા દેશના યુવાનોને પાછા લાવવાનું કાર્ય કર્યું હતું અને જે પ્રકારે હાલમાં બી આવી વિકટ પરિસ્થિતિમાં બી બધા જ લોકોને મદદ કઈ રીતે પહોંચે તે માટે ભારત સરકારના સૂચન પ્રમાણે કામગીરી ચાલુ છે. ફ્લાઇટો શરૂ થઈ ચૂકી છે, લોકો ભારત આવી રહ્યા છે, મોદીજીનો આભાર માની રહ્યા છે. આ બાબતે કેટલું કઈ રીતે આજ મોદીજીની ખૂબી છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં બી કોઈનો સાથ ના છોડે, સાથે રહીને સહયોગ કરે અને એ જ ખુશી જે રિટર્ન આવી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર આપણે સૌ લોકો જોઈ શકીએ. હોલી અને ધૂળેટી એ આપણી પ્રાચીન પરંપરા છે અને આજે આપ સૌ લોકો બી પોતપોતાના મિત્રો જોડે, પરિવારજનો જોડે હોલીનો તહેવાર બનાવી રહ્યા છો. આપ સૌ લોકોને હું હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.